લગભગ 5-6 મહિનાથી આ પ્રકારનું પાણી આવે છે, જેમાં અત્યારે પાણી લાઈવ જે આવે છે એમાં અંદર ભીણ પણ નીકળે છે, સખત ગંધાય છે, કોઈક ને કોઈક જગ્યાએ ગટરનું પાણી મિક્સ થઈને એ આવે છે. અમે અહીંના બધા જ કાઉન્સિલરને કમ્પ્લેન કરી ચૂક્યા છે, વોર્ડ ઓફિસમાં જઈને કમ્પ્લેન કરી ચૂક્યા છે. એ આવે છે, ગમે ત્યાં ખાડો ખોદે છે. સપોઝ કે પહેલું ખાડો અહીંયા ખોદે તો અહીંયા કશું નથી, તમારે અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી એવું કહીને જતા છે. સેમ્પલ પણ લઈને જાય છે, પરંતુ સેમ્પલ લઈને ગયા પછી પણ કોઈ એનો ઈલાજ થયો નથી. આજે એ વાતને લઈને ઘણા બધા અહીંયા આગળ જે રેસિડન્સ હતા એ પોતાનું મકાન હમણાં ટેમ્પરરી ખાલી કરીને બીજે ગયા છે. કેમ તો કે પીવા, નાહવા, ધોવાનું કોઈ પણ પ્રકારનું પાણી અહીંયા બિલકુલ મળતું નથી. અમને તો એટલું ખબર છે કે અમારા કોમ્પ્લેક્સમાં અને પાછળની સોસાયટી સામેના મીરા ચેમ્બરમાં પણ પાણીનો આ જ પ્રોબ્લેમ છે. દર 2-3 દિવસે એકવાર ટેન્કર આવે છે, એ પણ ઘણા બધા ફોન કરીએ ત્યારે, પણ એનાથી ઘરનું કે વપરાશ માટેની કોઈ વસ્તુ રહેતી નથી. 3 દિવસે એક ટેન્કર આવે, જેનાથી શું કઈ રીતે કામ થાય? અહીંયા અત્યારે ખાલી 3 જ જણ રહે છે આખા કોમ્પ્લેક્સમાં, બાકી બધાએ ઘર ખાલી કરીને જતા રહ્યા છે પાણીના લીધે. પહેલાં કોમ્પ્લેક્સ આખું ભરેલું હતું, પરંતુ હવે અત્યારે કોઈ જ નથી. હા, નીચે બધી ઓફિસો છે, એ પોતાની ઓફિસના તાળા નથી મારતા, પરંતુ બહારથી પાણીના જગ મંગાવે છે. અહીંયા પણ જે રહે છે એ લોકો બી બહારથી પાણી ભરી લાવે છે, ઉલેચે છે, અને પીવા માટે બી બહાર આરોનું પાણી જ લાવે છે.